ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા કંટારિયા ગામેથી કોપર અને એલ્યુમિનિયમના કેબલની ચોરીના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી। આમોદ પોલીસે બે ઇસમોને ઝડપી પાડી ₹9 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપી પાસેથી કોપર અને એલ્યુમિનિયમના કુલ 2950 કિલો વાયર તેમજ એક ટ્રેક્ટર અને ટ્રોલી કબજે લેવામાં આવ્યું। ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચના સૂચના અને માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ સતત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે મળેલી બાતમીના આધારે આમોદ પોલીસના પીઆઈ આરબી કરમટિયાની અને તેમની ટીમ રોજા કંટારિયા ગામે રેડ કરી ટ્રેક્ટર નંબર GJ 100 DK 5738 તથા તેના સાથે જોડાયેલી ટ્રોલીમાં શંકાસ્પદ રીતે ભરેલા કોપર અને એલ્યુમિનિયમના કેબલ કબજે કર્યા હતા। પોલીસે રોજા ટંકારિયાના ઉસ્માન અગ્નિ આદમ ઇસ્માઇલ દિલાવાડા વોરા પટેલ આછોદ ગામના આશિફ અબ્દુલ હસન ભીખાવાળા પટેલને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેમની પાસેથી 2950 કિલો કોપર અને એલ્યુમિનિયમ વાયર કિંમત જેની 4 લાખ ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત 5 લાખ મળીને કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કરીને આમોદ પોલીસે આ અંગે આઈપીસીને લગતી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મામલાની પાછળ વધુ કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે। આમોદથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।